પ્રસાદી કરવા ને બેઠા નારિયેળ ને બધું વાત જે હવે હેડવું છે કે જેટલી રજા ના પતી કે આપવામાં જ દે છે જેટલી રજા ના પતી એટલે કે મત આપવા દે છે ધોઈ કયું ધોઈ જઈએ એ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણે મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે અને સવારમાં આપણે તો ઉઠવામાં લેટ થઈ ગયું છે કારણ કે યાર રાતે વિડીયો એડિટિંગ કરવા માટે અમારે બધું યાર ટાઈમ બહુ થઈ જાય છે એટલા માટે આજ ઉઠવામાં લેટ થઈ ગયું આજ અંદાજ મારા અંદાજ તો એટલો હશે કે 10 આજુબાજુ વાગી જાય 10 ને ના 9 9:30 આજુબાજુ થયા છે તો ગાઈસ મારે રાતે વિડીયો એડિટિંગ કરવામાં ખૂબ ટાઈમ લાગે તો ઊંઘવામાં મોડું થાય એટલે હું મોડો ઉઠું છું એટલા માટે ગાઈસ મારે મોડું થઈ જાય છે તો ચાલો પહેલાં જઈએ બધાને જય માતાજી કહી દઈએ અને મમ્મીને કહી દઈએ અને ફર્સ્ટ ક્લાસ ગરમ ગરમ ચા પી લે એટલે ઊંઘ આપણે શું થઈ જાય તો ચાલો જય માતાજી તો જે માને તો હા બટાકાનું શાક કર્યું મમ્મી પાંચન બે જાય હા આજમાને ગુડ મોર્નિંગ જય માતાજી પાપુ જશો ઉભો જરો જો આપણે ચાર જણ આવતા છે પોતાનો ચાર જોવા જવું છે આપણે પી લઈએ આપણા દોસ્ત આવી જાય ઘેર હાલ ઉઠ્યો છું હું તો હા એટલે મોડા પર વિડીયો એડિટ કરતો હોય તો ટાઈમ ખૂબ થાય ઉઠવા માટે કેટલી દફા મારી થાય બે અઢી 3 વાગે ઉઠું છું તો તાર પછી યાર હા પેલી ઉઠી એ જશું ચા ચાવે દસ ચાવે આવે હા તો હારે જો ગાડી સાહેબ તો હારે જવાનું હે લેવા આવે છે એ દાદી કોમ તો કરે ફટાફટ લીધે હે જા વાહન વધા દાદ બીજો કોમ કરે ને હવે ફોન મેં આવતો હવે કલાક 2 કલાક હવે ફોન મેળ દેલો હવે દાદા આ તો ફેરવા આવી આ તો હારે જવાના છે આ તો ઘરને ઘરે જ છે બધા અમારે ભાઈ હવા મા બાપના ઘેર આવી ગયા એ તો પડી બધું અરે રી બધી જ પડી હતી બધી જ નહીં પડી છે તો આ તો એવું થયું છે કે અંછામાં અને માં જે છીએ આપણે કુભાન પેલા ભાઈ મરી જતા ને ત્યાં જ્યાં છે આજ બાદ થઈ જાય છે ને એટલે એના બધા એ અંછામાં માં બે ગયા છે અને મમ્મી કૈલાસ હોય છે કારણ કે કૈલાસના હારે જે કૈલાસને તેરવા આવ્યું છે કે એટલે આ બધું તૈયાર કરવાનું છે એટલા માટે કૈલાસ મમ્મી કૈલાસ બે હોય છે માં કુભાન જે છે 12 દાડા થઈ જાય છે કે એટલા માટે સમજો હું બોલાવો છે હે તમે હું બોલાવો છો એ ચા પીવો છે મમ્મી બે રોટલો બે ખાઈ દેશો ને મને આ તો જાતે રહે જો હેરી વાહન ધોવા આવે આ તો ખટક થા હતો જબરજસ્ત ખટક થા હતો ચાલો આપણે ઘણા દવા બધા વાગતા છીએ ફસ્ટ બધા દવા વાગી દઈએ હું આવું શું ગાય બધા દાદા બધા બંધ કરી દઈએ ના મમ્મી હમણાં છોડી ગઈ છે આપણા ઉપર એટલે દાદા બધા બંધ વાગી દઈએ ગાય દાદા બધું બંધ કરી દઈએ મમ્મી પછી આપણે હવા ભરશે બરાબર હવા ભરશે એના પછી બધું બંધ કરીને કમ્પ્લીટ કરી નાખીએ અંધારું થઈ ગયું
અમારે બે તો આહુરી જો એક તો આહુરી એક કોઈ ધોકો તો કલા તો છે હે એને ગજા બધું કરે છે હા આ તો તૈયાર થાય ગાય ગામના હાહુ તેરવા આવી છે આજ તો ફટાફટ અમે જો ને તૈયાર હમણાં 10 નહીં એ હાથે છે હે આજ તો આપણે વિચાર હતો મોદીજીની ફેમસ ઝાલમુરી બનાવવાનો પણ આજ નહીં મેળ પડી કરે કારણ કે આજે અમારે ઘરે મહેમાન આવે છે કૈલાસને તેરવા માટે આવે છે એટલે ઝાલમુરી બનાવવાનો પ્રોગ્રામ હમણાં આવે છે હા હમણાં આવે છે તો ચલો રોડ પર જઈએ આપણા દોસ્તાર લોકો ઉભા છે ચલો રાત બાદ કરીએ ના હું આવું તરત હા જો કાંઈ અમે અને કીધું નાવા પાડું કે અમારે ભાડું તું ભરે તો હું આવું તમે તો કીધું રહ્યા દે ભાઈ અમારે નહીં રહી જાઓ અમારે પેઢી સ્વિમિંગ પુલમાં જવાની ઈચ્છા થાય છે કે બુધવારે અમારે બધી પેઢી તૈયાર કરીએ છીએ રોજ રોજ મજા ના પડાય તો રોજ રોજ પાડે છે અઠવાડિયું થઈ રહ્યું આપણે આવતા ગુરુવાર કે બુધવાર જવાનું છે બધા ભેગા થઈને જોશો આપણે એકલા થયા જોશો એ તારે જોવાનું અમારે દેખાય છે ને તારી એ નવા એ તારે જોવાનું એ તું નવા ચક્કરમાં તું રાજસ્થાન આવી જાય અમે નાઈ જોશો તારે જોવાનું અમારે નહીં જોવાનું ભાઈ ભાઈ એકટર પડી ગયો અમે ચોઈ જઈએ છીએ સોલાઈ ગયો છે વધારે વાગી જ નહીં ને જબરજસ્ત ભૂલી ગયું ભાઈ જમ ભૂલી ગયા બધા કાઢી લાવી કે ચલો કરશનભાઈ એ તમારે નહીં જોતું ઉઠતું જ નથી એમ જ વાત છે કદાચ ઉઠતું તો કાલ જોતું તું મારે એ ભાઈ બધા જમ ભૂલી ગયો તૂટી ગયું બધા જમ ભૂલી બધા પાસે બધા જમ કાઢી નાખે ગોબરી વાળા આ એક જમ રાખે છે કે બધા મને જપ નહીં કે ડાયરેક્ટ કોઈ ભૂગરાઈ ગયો બચારો હા ભૂગરાઈ ગયો હવે જીવો લાગે એટલે બીજો બધો જમ કાઢી જો બધા જમ કાઢી નાખ્યા કે આ એક જ જમ રાખ્યો આ રહ્યો કે આપણે ઘેર જઈએ આપણે બધા છોકરાને ધાબા પર લઈને જઈએ જોબુ ખાવા ચાલો 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 કાચા જોબુ ના બટે આજે આવી જાય ઓમઠીથી આવી જાય છતાં હજી બાકી હોય તો આ બાજુ મળે તો પાકા મળ્યા હે મળ્યા હે ચો બતાવે બતાવે ચો છે બતાય તો ભોય ના પડે હાર્દિક ગયો કાચ ના પડે એ ગીતામ ગાલ દે ગીતામ ગાલ દે ગીતામ ગાલ દે આ ગીતામ ગાલ દે આ ગીતામ ગાલ દે કે હે લે હા મુંગો ના હજી જવાનું પાછું આપણે નાવા પમદાર આ કૈલા જાય હા હારે પછી આપણે નાવા જઈએ એ ગીતા મૂકી ચાલ એ તાપા છે રાખી તાપા બૂમપા જલ્દી તાપો થાય કયો લઈને લે કાચ ના પડતો કદાચ આપણે નાવા જવું હું નહીં નાવું ચલો કદાચ આપણે નાવા જઈએ હવે ભાઈ મોડા રમે કેમ તો આપણે હા ચલો ગાઈસ આપણે હવે નાવા જઈએ ફર્સ્ટ ક્લાસ નાહી લઈએ ઠંડા ઠંડા પાણી અમને વરસાદ બુનને બધા આવશે તમે બખાવા કરશે
ત્યાં નાઈ લે આપણે પડીકા ખોય મારે હા આજે બાટલી પીવા પડીકા ખોય છે હાર્દિક શું હાર્દિક શું ખાય છે જો અમારે હાર્દિક પડીકા ખાય છે પાપુ બબુ જશુ ચિરાગ ગયો જાડીઓ હાર્યો ચિરાગ ને પપ્પા મિલીને જતા રહ્યા એક્ટિવા લઈને યો બાપુડી એ આપણે ચા મૂકે છે હવે જો માં હે ચા મૂકે છે અંદર પડે ચા મેમોની વાત જોઈને બેઠા હજી આ જ નહીં મેમો હજી યાદ જ નહીં ચારના વાત બધું તૈયાર કરીને બેઠા છે જમવાનું ખાવાનું રોટલા બોટલા બધું કરી અંદર કરીને બેઠા છે હજી કોઈ આવ્યું નથી 2:28 વાગવા આવ્યા હજુ કોઈ નહીં આવ્યું બોલો કૈલાસને તેરવા બાંધતા હતા હજી કોઈ આવ્યું નથી અમે બધા વાત જોઈને બેઠા હતા હવે રાવણા છે આવ્યા છે ના ખાવા બેઠા છે જેલવા જાય છે મમ્મી આમાં જેલવા જાય છે માં ખાવા બેઠા છે અને આમાં ત્યાંની ફોલામાં રાખવી છે અમારે કે અમારા અંગાત રે દાદ ને તો જીમ તો પછી નહીં લઈ જતો એમ બોલાવ કોઈ લઈ આલ છું નહીં દાદી કોઈ લઈ આલ છે નહીં તને તો મારે કન રહેવું હોય હા શું કીધું દાદી ના દાસ પછી નહીં બોલાવું હું કોઈ લઈ આલ છું નહીં પછી તને ભોજન રાખવા દે વધે છે અમારા હવે ખાવા બેઠો મમ્મી કેરી ખાય છે અંછામાં કેરી ખોય છે જો આફૂસ કેરીઓ ખોય છે એ જણે ડોસો ભીગી છે ચાની વાત જોઈને બેઠા મહેમાનને હજી આવ્યા નહીં જો મહેમાનની વાત જોઈને બેઠા ખાવા બાર હતી કમ્પ્લીટ કરીને મળી છે બધું પછી મહેમાન આવ્યા નહીં અમારે બતારા હવારનો અમથી જાય વાત જોઈને બેસી વાત જોઈને મહેમાન ના એટલે હવે હેડવાનું કરે છે જો રિક્ષા પર હજી મહેમાન સિદ્ધપુર આવ્યા છે હજી આવતા આવતા હોત પડશે આ બધા ઘેર ઢોળે બોળો ડોવા નથી એટલે હવે બધા ઘેર જોઈ છે મહેમાન તો આવશે મોડા હજી તો જો જાતે રિક્ષા ન મહેમાન હજી હવા આવશે અમને આવે એટલે વાત ના જો ના આવી મમ્મી કપડું ધોવા માટે અંછા બેઠો વાતો કરે છે એ બેઠી બેબી હા મેં તો આપણને બોલાવ તો લઈને જો ફરાવ રાખો લઈ કોઈ દીધી જેમ કોઈ મેં પેલું કરી દો હજી તો વાર છે મહિનો બાકી છે 1 મહિના હજી ઉપર હશે હજી તો 12 રહે હજી તો મમ્મીને લુગડો ધોવે છે હે હજી 20 દાડા બાકી છે 20 દાડા ઉપર આ તો 10 તારીખથી 20 દાડા બાકી રહ્યા જોવો જ ખરી એટલે હવાનું કઈ હવે તમે આવો જતો ખરી મહેમાન હવા આવે મારે કેવું છે શું લાવ્યું બુનસો લઈને આવી હું હવાની વાત હવાની વાત બેઠો છે કયું યાર હા હું તૈયાર ને હવે બહાર જાય હા હા હવે જવું છે કે તૈયાર થાય હવે તૈયાર થાય બધી રીતે એમાં જો કોઈ મેલ્યા કયું ભણ્યા હતા ભણ્યા તું તો મારા હંગા ઝઘડે હવે ચા મિલવા આવે હવે હા હવે જાય તો તૈયાર થઈને હવે અમે એકલે કરીએ છીએ કદાચ તૈયાર થવા જઈએ આ સાગરી આવી ગયો
અને હવાની વાત જોરાય હવા જ પડે આવી છે જો આવી છે થોડી અમારે મોટો ગુણ આવ્યા છે આખો તારી વાત જોરાય અને હવે હવા જ પડે આવી છે બોલા અમારા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તમને ખાવું ખાઈને આ ઘેરથી ઘેર તને ખાવ ને હા તો તૈયાર થઈ અમારે થઈ તૈયાર હા તૈયાર થઈ જજો અમારે હા હરે દેજો અમારે એમ જ ચૂઈ લાગે બાજુ જાય છે હેડારી કૈલાસને અમારે હવે હેડારી છે કૈલાસને જો તૈયાર થઈ બધા મમ્મીને બધા હવે હેડારી છે કૈલાસને કાકા હવે હેડવાનું બસ તો આવવાનું મતલબ જ જોયો તમે પછી ત્યાં આ અંદર હેડવા પડવાનું વાત કરે છે એટલે પછી હું એમ કરે પાણી પીને હેડો ભાઈ પતી ગયું ના કરવા અરે મારા કદાચના મમ્મી બધા મેળવા જાય હવે એ દિવસે હવે જો હવે પ્રસાદી કરીને હવે હેડવાન કરી છે મારા મોટા બુનને બધા હવે કૈલાસ હવે જાય છે એટલે હેડા બુનને બધા હેડો કઈ મંદિરમાંથી પછી લાગવા કૈલાસના હેડા છે તમે હેડો મમ્મી બધા અમે હેડા છીએ અમારા સાગરલાલ આવજો આપણે બાબા ઘરે ફોન પાસે ગ્રાહક દેખાતો ઘરના કૈલાસને હેડા છે અમારે પપ્પા બેઠા છે હવે અમારે હેડા છે તમારે ના પડી તો મોએ ઉપરથી લઉં એમ તો કહેતા નહીં સાગર મને લઈને આવ્યો હા એક આ તો બાટલો ચડાવી દે હેડી અમારે કદાચ ને હેડા દેવા હેડી માનો ભાઈ છે અમારે લી કૈલાસ હવે કદાચ જાતું દેવા હું બાપુ દર્શ્યો કદાચ બેન નામ પાછી આવે જો ગાઈસ માતાજીની આપણે આરતી કરી દીધી દર્શન કરી મેં દશામાં આપણે આરતી કમ્પ્લીટ કરી દીધી આવી ચોહટમાં આપણે મેળવી આવી જ મેળવી દર્શન કરી માતાજીના નારિયેળ કર્યા છે નારિયેળ વધારવાના છે ચપ્પુ હોવું છે ચપ્પુ મળતું નથી મને હોયથી હાલતો પડે તો ગયું ચપ્પુ ખોવાઈ ગયું છે ભાઈ આજે નતો કે મને કીધું ફોન કરીને તો આરતી કરજે ભાઈ હું આરતી કરી પડી આરતી કરીને આવી ગયા છીએ આ બે જણની છોકરીઓ આપણે ફોન જોવો છે અને કદાચ જાતી રહી છે સાસરે અમારી મમ્મી હવે માથું આવે છે જો હવે નવરતી છે હવે માથું આવે છે સાંજ પડી ગઈ છે કમ્પ્લીટ આરતી કરીને હવે આપણે આવી ગયા કૈલાસ તો જઈએ આજે અંછામાં બેઠી છે બહાર આપણે જો રહોડમ તો જઈએ શું બનાવે અંછામાં લહણ બોલે છે મમ્મી શું કરે છે હે કોને વગાડી પપ્પા ને મમ્મી ખાવા જમવાનું બનાવવા ઉભી છે અને જમવામાં લહણ ફોલી છે જો લહણ ફોલી છે અમારે સાંજનું જમવાનું તૈયાર થાય છે તો ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા છીએ આપનો વ્લોગ તમને ગમ્યો હોય તો આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગાઈસ સપોર્ટ કરતા રહો તો આપણે આગળ વધતા રહીએ તો આવતીકાલે નામ તો મળે છે આવજો બાય બાય ગુડ નાઇટ